વલસાડમાં પતિ પત્નીના છૂટાછેડાના ઝઘડામાં પતિએ પત્ની પર હુમલો કરતા પોલીસે પતિની ધરપકડ કરી। વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલ પ્રમુખ ગ્રીન ખાતે બાલકૃષ્ણ રેસિડેન્સીમાં પતિ પત્નીના છૂટાછેડાના ઝઘડામાં પતિએ પત્ની પર હુમલો કર્યો હતો। અંજલાવ ખાતે રહેતા જગદીશ સોલંકી પત્ની પુષ્પાબેન ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થવા પામી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર પતિ પત્ની વચ્ચે ચાલતા છૂટાછેડાના ઝઘડાઓને લઈ પત્ની પોતાના દીકરાને ઘરે આવી જતા પતિ ઉશ્કેરાઈ મોગરાવાડી ખાતે બાલકૃષ્ણ રેસિડેન્સી રૂમ નંબર 201માં આવી હુમલો કર્યો હતો। ઘટનાની જાણ સિટી પોલીસને થતાં સ્થળ ઉપર પહોંચી પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।